પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જય હિન્દ. આની પહેલાંના જે નિયરેસ્ટ મિનિંગના સેશન છે કે જેની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10ના ભાઈ બોર્ડમાં જે 2024ની એક્ઝામમાં આઈએમપી પૂછાવા લાયક નિયરેસ્ટ મિનિંગ છે એની આપણે ચર્ચા કરી છે. એ બધા આપણે સમજ્યા છીએ. જો આની પહેલાંના સેશન તમે નથી જોયા તો આ સેશન જોયા પછી અથવા તો પહેલાં એ સેશન જોઈ લો. આપણી ચેનલના પ્લે લિસ્ટમાં સ્ટાન્ડર્ડ 10 આઈએમપી બોર્ડ માટેના નિયરેસ્ટ મિનિંગ અથવા તો નિયરેસ્ટ મિનિંગ ફોર સ્ટાન્ડર્ડ 10 તો એ પ્લે લિસ્ટમાં જેટલા સેશન છે બધા નિયરેસ્ટ મિનિંગના એકવાર જોઈ લો. રીઝન કે 3 માર્કનું જે નિયરેસ્ટ મિનિંગ આપણા એક્ઝામમાં પૂછાય છે એ આ બધા સેશનમાંથી જ હશે. બરાબર, થોડીક મહેનત પડશે કે 3-4 લેક્ચર તમારે જોવા, કલાકના અને પોણી કલાકના, અને પછી તમારે 3 માર્ક આવે. પણ દોસ્ત એ 3 માર્ક અગત્યના છે જે હવે કદાચ તમે સમજતા હશો. બરાબર છે, તો બસ શરૂ કરીએ છીએ. આ બધા નિયરેસ્ટ મિનિંગ આપણે પાસ્ટ સેશન જે કાંઈ લીધેલા છે એમાં જોઈ ગયેલા છીએ. આજના નિયરેસ્ટ મિનિંગની શરૂઆત કરીએ એ પહેલાં લાસ્ટ સેશનમાં લાસ્ટ વર્ડ જે આપણે જોયો એ હતો મેથડ એટલે રીતને બીજી રીતના તમે પ્રોસિજર કહી શકો. એ ચર્ચા આપણે અહીંયા સુધી રાખી હતી અને હવે જે અલ્પવિરામ મેકો તો લાસ્ટ સેશનનો ત્યાંથી ફરીવાર લખવાની શરૂઆત કરીએ છીએ. તો આજના સેશનનો ફર્સ્ટ વર્ડ છે સ્નીક. શું છે? સ્નીક એટલે કેવું થાય ખબર? એકદમ જૂઠું, જે ઈમાનદાર નથી, જે ચીટિંગ કરે છે, બહુ ચીટિંગ કરે છે, એને સ્નીક કહેવાય. તો જો અહીંયા આવ્યું ચીટર, જે બેઈમાન છે. એક્ઝેક્ટ શબ્દ આના માટેનો બેઈમાન કહી શકો કે જેનામાં ઈમાન નામની કોઈ વસ્તુ છે તો કે ના સાહેબ. તો સ્નીક એટલે બેઈમાન, ચીટર અથવા વેરી ડિસઓનેસ્ટ. શબ્દ છે ઓનેસ્ટ એટલે ઈમાનદાર થાય, એનું વિરોધાર્થી ડિસઓનેસ્ટ. અને ખાલી નો ઈમાનદાર હોય એવો માણસ નહીં, વેરી ડિસઓનેસ્ટ, વેરી બેઈમાન માણસ, બહુ બેઈમાન માણસ. બરાબર, તો શબ્દ યાદ રાખો, સ્નીક બેઈમાન, ચીટર બેઈમાન અને વેરી ડિસઓનેસ્ટ માણસ એ તે બેઈમાન છે. જે કાંઈ નિયરેસ્ટ મિનિંગ આપણે જોતા જઈએ છીએ, આપણે જે ડિસ્ક્લેમર મૂક્યું હતું એ પ્રમાણે શું કરવાનું છે? તમારે નોટ્સ બનાવતી જવાની છે. શા માટે? 3માંથી 3 માર્ક લેવા હોય તો, બાકી 3માંથી 2 અથવા 1 માર્ક એ આવી જશે જો તમે ખાલી સેશન જોયા રાખો છો, સાહેબનો ડાયરો સાંભળા રાખો છો ને મજા કરો છો. પણ દોસ્ત જેને 3માંથી 3 માર્ક લેવા છે ને કે 3 આઉટ ઓફ 3 સાહેબ આપણે જોવે, અડધોય માર્ક સાહેબ આપણો લઈ જવા ન જોઈએ. 3 આઉટ ઓફ 3, 0 આઉટ ઓફ 3 લખું છું. 3 આઉટ ઓફ 3 કે જેને 3માંથી ને 3 માર્ક લેવા છે એના માટે આ બધા નિયમો છે. એના માટેની સમજૂતી છે કે સાથોસાથ શબ્દો સમજતાની સાથે તમે લખતા જાઓ. સ્નીક આપણે વાત થઈ બેઈમાન, તો તમે લખો સ્નીક કાઉન્સમાં બેઈમાન, પછી ડબલ આમ લીટા કરીને કે સ્નીકને ચીટર કહેવાય, સ્નીકને વેરી ડિસઓનેસ્ટ કહેવાય. તો આ પ્રમાણેનું લિસ્ટ એક તૈયાર કરો. 5-6 પેજમાં ચોપડાના ભરાશે. બરાબર, તો એ 6 પેજ તમને કામ ક્યારે લાગશે? તો કે આ બધા નિયરેસ્ટ મિનિંગના સેશન ભણો તો એમાં 4-5 કલાક થાય. બરાબર, બધા ભણો તો 4-5 કલાક થાય ટોટલ. પણ તમે રિવિઝન કરવું હોય તો પાછા એ 4-5 કલાકના લેક્ચર જુઓ તો સમય થોડોક વધારે જાય. એની કરતાં તમે જે લિસ્ટ બનાવ્યું છે, તમે જે મહેનત કરી છે, એકવાર જોઈ લો તો 10 મિનિટમાં બધા લેક્ચર જોવાઈ જાય, બધા નિયરેસ્ટ મિનિંગમાં કવર થઈ જાય. તો એ રિવિઝનમાં તમને કામ લાગશે. તો બને તો નોટ્સ બનાવતા જાઓ. આપણે નેક્સ્ટ વર્ડ જોઈએ છીએ ટર્મિનલ એટલે અંતિમ જે આપણો પોઈન્ટ હોય ને એને ટર્મિનલ કહેવાય. સ્ટેશન હોય, સ્ટેશન, જો અહીંયા લખો ફર્સ્ટ વર્ડ ટર્મિનલની બાજુમાં સ્ટેશન. તો સ્ટેશનનો મતલબ શું છે? પ્લેટફોર્મનો મતલબ શું છે? તો કે ટર્મિનલ એટલે કે ટ્રેન જ્યાં ઊભી રહે. ટ્રેન ક્યાં ઊભી રહે? એક તો વચમાં સ્ટેશન આવે ત્યાં. મેઇન બધા પોઈન્ટ્સ જ્યાં ભેગા થતા હોય એને શું કહેવાય? તો કે જંકશન કહેવાય. ત્યાંથી અલગ અલગ ગામમાં ટ્રેન જતી હોય તો જ્યાં ઊભી રહે ને એને સ્ટેશન કહો તમે, એને તમે પ્લેટફોર્મ કહી દો અથવા એને તમે ટર્મિનલ કહી દો. તો ઇઝી શબ્દ છે, રેલવે ડિપાર્ટમેન્ટને લગતા શબ્દ છે. ધ્યાન આપજો, ટર્મિનલ, સ્ટેશન અને પ્લેટફોર્મ. પછીનો આપણો વર્ડ છે ટુ સ્પોટ એટલે અંકિત કરવું, માર્ક કરવું. તો સ્પોટ એટલે ટુ માર્ક અથવા તો ટુ ડિટેક્ટ
કે ઓળખી જવું, આપણે પારખી જવું કે ભાઈ હા આમ લાગે, તો એને ટુ સ્પોટ કર્યું કહેવાય, ટુ માર્ક કર્યું કહેવાય, અથવા તો ડિટેક્ટ કર્યું કહેવાય. જો જે ઇઝી શબ્દો હશે, જે તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે, એની અંદર આપણે વધારે ટાઈમ પાસ નહીં કરીએ, સમયનો વેસ્ટ નહીં કરીએ, સમય નહીં બગાડીએ. જે અઘરો શબ્દ છે, જે કદાચ તમે પહેલી વાર સાંભળેલો છે, અથવા મને લાગે કે તમને આ સમજાવવો જોઈએ, એમાં આપણે વધારે ટાઈમ આપશું. અધરવાઇઝ જે ઇઝી શબ્દો છે એ એકવાર ખાલી એને થ્રુ આઉટ આપણે પસાર થઈ જઈએ તોય તે બેટર છે, બરાબર. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, નેક્સ્ટ વર્ડ છે વેકન્ટ. વેકન્ટ એટલે ખાલી જગ્યા થાય. શું થાય? ખાલી જગ્યા. એમ્પ્ટી કહી શકો. વેકન્ટ એટલે શું? જો અહીંયા એમ્પ્ટી લખ્યું, યાદ રાખતા જાજો હરવાર. વેકન્ટ એટલે શું થાય? ખાલી જગ્યા. કોઈ પણ નવો શબ્દ આવે છે તો સાથોસાથ બોલો. ફાયદો શું થશે? એકવાર હું બોલું છું એટલે એકવાર તમને સંભળાય છે. સમજો છો ને, હું એકવાર બોલું તમને એકવાર સંભળાય છે, પડઘા તો આવતા નથી. વેકન્ટ વેકન્ટ વેકન્ટ, હે? તો એકવાર હું બોલું છું, એકવાર તમને સંભળાય છે, એકવાર તમે બોલો સાહેબ, તમને થોડું સંભળાય, તમને ને તમને તો સંભળાય ને. તો એક બે વાર વર્ડ ત્યારે ને ત્યારે, એટલે ભણતા હોય ત્યારે જ રિપીટ થાય ને દોસ્ત, તો મગજમાં એ શબ્દ છપાઈ જાય. સમજાય? તો હારું હારે બોલતા જાજો. વેકેન્ટ એટલે ખાલી જગ્યા થાય. એમ્પ્ટી એટલે ખાલી જગ્યા જ થાય. એમ્પ્ટી એટલે શું? તો કે ત્યાં કાંઈ નથી, એ ફોલ્ડર તમે ડિલીટ મારી દીધું એટલે ત્યાં શું છે? ત્યાં કાંઈ નથી સાહેબ. તો એમ્પ્ટી એટલે વેકેન્ટ કહી શકો, ખાલી જગ્યા. બેર એટલે ખાલી જગ્યા, અને વોઇડ એટલે ખાલી જગ્યા. અવોઇડમાંથી આ તમે શબ્દ સાંભળ્યો હશે, અવોઇડ. અવોઇડ, બરાબર. તો આને અવોઇડ કરે છે, હું આ વસ્તુને અવોઇડ કરું છું. તો એ અવોઇડમાં જ શબ્દ આવ્યો વોઇડ, કે ત્યાં એને તમે નજરઅંદાજ કરો છો, બરાબર. તો વેકન્ટ એટલે ખાલી જગ્યા, એમ્પ્ટી એટલે તે, બેર એટલે તે, અને વોઇડ એટલે તે. તો આ બધા શબ્દો તમારે યાદ રાખવાના થાય. પછીનો શબ્દ છે રિવીલ કરવું. રિવીલ કરવું એટલે કે ખુલાસો કરી દેવો. રિવીલ કરી દેવું એટલે ખુલાસો કરી દેવો. તો ખુલાસો કરવા માટેનો બીજો શબ્દ છે ટુ શો. શો બધાને કહી દેવું, બધાને દેખાડી દેવું કે શો કરી દીધું, બરાબર. ટુ મેક નોન, બધાને જાણીતું કરવું. ટુ મેક નોન એટલે શું? તો કે રિવીલ કરવું, ફેમિલિયરાઇઝ કરવું, અથવા તો ટુ ડિસ્ક્લોઝ કરી દો ભાઈ, આ વાત બહાર પાડી દો. ન્યૂઝપેપર વાળા શું કરે? સમાચાર પત્રો વાળા શું કરે? તો કે આપણા દેશમાં જ્યાં સાચું સારી બાબત હોય એ બધી બહાર પાડે, અને દેશમાં જ્યાં ગોટાળા થતા હોય, બરાબર, એ બધી ખરાબ બાબત પણ બહાર પાડે, કે અહીંયા છે આ બેંકમાં એટલો ગોટાળો થયો, તો એ બહાર પાડે. શા માટે? તો કે એને એ વસ્તુ શો કરવી પડે. ટુ મેક નોન, બધાને જાણીતી કરવી પડે, રિવીલ કરવી પડે સમાજના સારા માટે. એ ડિસ્ક્લોઝ કરે છે એમ કહેવાય. તો બધું સરખું જ છે. રિવીલ કરવું એટલે બહાર પાડવું, શો કરવું એટલે દેખાડવું, મેક નોન એટલે જાણીતી કરવું, અને ડિસ્ક્લોઝ એટલે તે બહાર પાડવું, છતું કરવું. તો આ બધા શબ્દ યાદ રાખવાના. ડન છે અહીંયા સુધી? પછીનો આપણો શબ્દ છે ડેની. ડેની એટલે નકારવું. ના ભાઈ, ના ભાઈ. ડેની એટલે શું થાય? નકારવું, ના પાડી દેવાની સીધી. તો ટુ સે નો, ના પાડો, ટુ સે નો. ટુ ડિક્લાઇન. ડિક્લાઇન એટલે ના. તમે જોજો ફોન આવે ને તો બે ઓપ્શન હોય. જો તમે ફોન ઉપાડવા માંગતા હોય તો એની અંદર ઓપ્શન હોય કે એક્સેપ્ટ. શું એક્સેપ્ટ? ફોન એક્સેપ્ટ કરો, એમ સ્વીકારો કે ફોન ઉપાડો. અને જો તમારે ફોન કાપી નાખવો હોય તો એક ઓપ્શન હોય ડિક્લાઇન, એટલે કે લાલ કલરની ચાપ, ફોન કાપી નાખો. તો યાદ રહી જશે. ડિક્લાઇન એટલે ના પાડવી, સે નો એટલે તો ના પાડવી જ થાય, શુદ્ધ ઇંગ્લિશ. અને ડેની અથવા તો ડિનાય, બે વાંચી શકો, ડેની અથવા ડિનાય એટલે પણ નકારવું. પછીનો શબ્દ છે, જો આ ઇઝી છે, ટાઈમ પાસ નહીં કરવાનો દોસ્ત, યાદ રહી જાય એ ફટાફટ યાદ રાખી લો. ડેનાય કયો, સેનો કયો, ડિક્લાઇન કયો, બધાનો મતલબ સેમ છે. પછીનો શબ્દ છે પઝલ. પઝલ એટલે કન્ફ્યુઝ હોવું, જે ગૂંચવણમાં હોય, મૂંઝવણમાં હોય, પઝલ હોય ઘણા માણસ કે શું કરવું શું ન કરવું, તો એને પઝલ્ડ કહેવાય, કન્ફ્યુઝડ કહેવાય, અથવા વિધાઉટ અ ક્લ્યુ કહેવાય. આની પાસે કાંઈ હિન્ટ જ નથી, કાંઈ ક્લ્યુ જ નથી. તો એ વ્યક્તિ અત્યારે કયા સ્ટેટમાં છે? પઝલ અથવા તો કન્ફ્યુઝ સ્ટેટમાં છે. એટલે કે એની સ્થિતિ કેવી છે? કન્ફ્યુઝ છે, કે આ કરવું કે મૂંઝવણમાં છે, બરાબર. તો પઝલ, કન્ફ્યુઝડ અને વિધાઉટ અ ક્લ્યુ, બધાનો મતલબ સેમ ટુ સેમ. ડન છે? યાદ રહેશે. પછીનો શબ્દ છે એક્સકર્શન. તો એક્સકર્શન એટલે નાની અમથી શોર્ટ જર્ની. નાની અમથી શોર્ટ જર્ની. આપણે પ્રવાસમાં જઈએ પણ નાના અમથી ટૂરમાં જાય, નાની અમથી ટ્રીપમાં જઈએ, તો એ બધું શું છે? એક્સકર્શન છે. હવે તમે તમારા આજુબાજુના બાગ બગીચામાં ક્યાંય ફરવા જાઓ એટલે કે ટૂંકમાં 2, 3, 5 કલાકમાં અથવા સવારે જઈને સાંજે પાછા આવવાના હોય, તો એ પિકનિકને ટોર, ટ્રીપ, પિકનિક આ કહેવા સિવાય તમે એક્સકર્શન એવું પણ બોલી શકો. પણ આ શબ્દ બોલો તો બધાને નવાઈ લાગે, હે ભાઈ. તો યાદ રાખો ખાલી કે ટ્રીપ, ટોર, શોર્ટ જર્ની, એ બધું આપણે પરિચિત છીએ, પિકનિક, બરાબર. પણ નવો શબ્દ એના માટે બીજો કયો બોલી શકશું આજથી આપણે? એક્સકર્શન. જો બોલીએ નહીં તો યાદ તો રાખવો પડશે, કદાચ પૂછાઈ જાય, બરાબર. તો એક્સકર્શન, શોર્ટ જર્ની, ટ્રીપ, ટોર, ઇઝી. પછીનો શબ્દ છે સસ્પેક્ટ. સસ્પેક્ટ એટલે આપણે કેમ કોક ઉપર આમ શંકા હોય, ડાઉટ હોય કે
આ કદાચ હોય શકે આ કામમાં. હે ઘણી વાર આવું થતું હોય ક્લાસરૂમમાં છે એ 3 છોકરા 2 છોકરા કોઈ એક એવો હોય જ તે કામ ગમે એણે કર્યું હોય, કાંડ ગમે એણે કર્યું હોય, કાંઈ પણ કાર્યક્રમ કર્યું હોય, તોફાન કર્યું હોય, મિસચીફ કર્યું હોય, વાંક એનો જ આવે. આ તો હશે જ તે કે આ કામમાં, બાકી કોણ હશે એને આપણે ખબર નહીં. તો ઘણીવાર ભાઈ તો એ સસ્પેક્ટ થાય છે, એ ડાઉટફુલ વ્યક્તિ છે, બરાબર, કે આણે કર્યું હોય, ડાઉટેબલ છે અથવા સસ્પિશિયસ છે. તો સસ્પેક્ટ ઉપરથી સસ્પિશિયસ યાદ રહે, આ બધું ડાઉટફુલ છે, કોઈ ઉપર ડાઉટ છે, શંકા છે, તો એની ઉપરથી ડાઉટફુલ અને ડાઉટેબલ યાદ રહે. તો એકદમ ઇઝી શબ્દો હતા. ટુ ચાર્જ એટલે કે કોઈના ઉપર આપણે વાંક કાઢવો, કોઈને બ્લેમ કરવો, એટલે ચાર્જ કર્યું કહેવાય. આની ઉપર આરોપ મૂકો, એક્ઝેક્ટ વર્ડ છે આરોપ મૂકવો. તો ચાર્જ એટલે આરોપ મૂકવો, એક્યુઝ એટલે આરોપ મૂકવો, અને બ્લેમ એટલે આરોપ મૂકવો. તો 3 શબ્દો યાદ રાખી લ્યો. આરોપ, તો આરોપ માટેના કયા 3 શબ્દો? એક છે ચાર્જ, બીજો છે એક્યુઝ, અને થર્ડ વન ઇઝ બ્લેમ. ડન છે, યાદ રહેશે. ઓકે, પછીનો શબ્દ છે વિંક એટલે બ્લિંક એટલે સ્ક્વિન્ટ. 3 શબ્દનો મતલબ શું થાય ખબર? ધ્યાનથી જોવો. હું વિંક કરું છું, હું બ્લિંક કરું છું, હું સ્ક્વિન્ટ કરું છું. સાંભળજો, અલા જોજો. શું કરું છું? પાપણના પલકારા પટકવા. એટલે શું થાય? એટલે સર સ્ક્વિન્ટ થાય, એટલે બ્લિંક થાય, અને એટલે જ તે વિંક થાય. યાદ રહેશે. તો એક છે વિંક, બ્લિંક અને સ્ક્વિન્ટ. પાપણના પલકારા પલકવા, આ 3 એના માટેના ઇંગ્લિશ શબ્દો છે. ઇઝી છે. બ્લિંક, સ્ક્વિન્ટ, વિંક, વિંક, બ્લિંક, સ્ક્વિન્ટ. બોલ્યા કરો, સ્ક્વિન્ટ, બ્લિંક અને વિંક. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જઈએ છીએ, અને આ સ્લાઇડનો આપણા માટેનો ફર્સ્ટ વર્ડ છે ટુ કુકઅપ. ટુ કુકઅપ, કાંઈક બનાવવું, કાંઈક ગોઠવવું, કાંઈક અરેન્જ કરવું, તો આને ટુ કુકઅપ કહેવાય, બરાબર. તો જો ટુ ફ્રેમ, કાંઈક બનાવો, ટુ અરેન્જ, કંઈક બનાવવું, અને ટુ ફેબ્રિકેટ. તો આ બધાનો મતલબ શું છે? ટુ કુકઅપ, કંઈક બનાવવું. ફ્રેમ કરવું, અરેન્જ કરવું, ફેબ્રિકેટ કરવું, બનાવવું, ગોઠવવું, ઢાળવું, કાંઈ પણ કહી શકો તમે, બરાબર. તો કુકઅપ એટલે અહીંયા રાંધવું એવો મતલબ ન કરતા. કુકિંગ ના, નો કુકિંગ ક્લાસિક માસ્ટર શેફ નથી હાલતું. હા, તો કુકઅપ એટલે બનાવવું, ગોઠવવું. તો ફ્રેમ, અરેન્જ અને ફેબ્રિકેટ. યાદ છે? ડન. પછીનો શબ્દ છે આપણા માટે રેસ્ટલેસ. આરામદાયક ન હોય એવું, રેસ્ટલેસ, ફટાફટ એક પછી એક બીજું કામ. તો ઇનકોન્સ્ટન્ટ કહી શકો કે વાળા ઘડીએ કામ ઉપર કામ જ વાત. ઇનકોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટલી આપણે આ શબ્દ બોલતા હોય ને, હે, તો રેસ્ટલેસ એટલે કે ઇનકોન્સ્ટન્ટ કહી દો. મૂવિંગ અબાઉટ કહી દો કે એક પછી એક બીજા કામ ઉપર એ મૂવિંગ અબાઉટ એ કર્યા જ કરે છે. અથવા તો એને તમે એન્ઝિયસ કહી દો. એન્ઝિયસ એટલે ચિંતિત. એન્ઝિયસ એટલે હકીકતમાં ચિંતિત પર્સન, ચિંતિત વ્યક્તિ થાય. પણ ચિંતામાં કોણ હોય, અથવા તો ચિંતામાં કોણ ન હોય? તો કે વારંવાર એક પછી એક બધા કામ કરતો જાય છે, તો એને લગતું કાંઈક છે, એટલે આને તમે નીરેસ્ટ કહી શકો. તો રેસ્ટલેસ, એન્ઝિયસ, ઇનકોન્સ્ટન્ટ અને મૂવિંગ અબાઉટ, બરાબર છે. પછીનો આપણો વર્ડ છે ક્લેમ. ક્લેમ એટલે કેસ અથવા એલિગેશન. કોઈના ઉપર કેમ આપણે કંઈક ચાર્જ કર્યો હોય. હમણાં આવ્યો હતો ને બ્લેમ નામનો શબ્દ, કે આરોપ મૂક્યો હોય. હવે એ આરોપી છે કે કેમ, તો એનું આપણે ક્લેમ કરવાનું. અથવા તો આપણી ઉપર કોઈક ચાર્જ જો હોય, બ્લેમ, કોઈ આરોપ મૂક્યો હોય, તો આપણે ક્લેમ કરવાનું હોય કે ભાઈ ના, હું આરોપી નથી, અથવા તો આ આરોપી. તો એ ક્લેમ એને બીજી રીતના કેસ કહી શકો. આપણે કહીએ ને કેસ લખાયો, આની ઉપર કેસ થયો, આની ઉપર કેસ નથી થયો. તો એ કેસ એટલે જ તે ક્લેમ, અને ક્લેમ એટલે જ તે એલિગેશન. તો 3 શબ્દ, એલિગેશન, કેસ અને ક્લેમ. ડન છે. પછીનો શબ્દ જો, અમુક શબ્દ એવા હશે જે તમારે ટ્રીકથી સમજવા પડશે. અમુક શબ્દ એવા હશે જે તમને આમ સમજાતા હશે, પણ એનો અર્થ બીજો કંઈક થતો હશે. તો જે નવી વાત છે, નવી બાબત છે, એ લખતા જાઓ અથવા તો સમજતા જાઓ, યાદ રાખતા જાઓ. જે નોર્મલ શબ્દ આપણે સાંભળેલા છે એને ખાલી એકવાર થ્રુ આઉટ એમાંથી પસાર થઈ જાઓ. ડન છે. પછીનો શબ્દ છે એબલ. એબલ એટલે કેપેબલ, સક્ષમ હોવું. એબલ, તમે આ શબ્દ સાંભળેલો હોય ને, એબલ એટલે સક્ષમ હોવું. તો એબલ એટલે કેપેબલ અથવા તો સ્ટ્રોંગ ઇનફ, એમ કે એ કામ કરી શકશે. સ્ટ્રોંગ, બરાબર. સ્ટ્રોંગ, કેપેબલ અને એબલ, આ બધાનો મતલબ શું થાય છે? સક્ષમ. ડન છે. પછીનો શબ્દ ડેરિંગ. શું શબ્દ છે? ડેરિંગ. ડેરિંગ એટલે એકદમ કહેવાય ને આપણે કે હિંમત. ડેરિંગ હોવું જોઈએ, બરાબર. તો હિંમત એટલે કે બોલ્ડ, કરેજિયસ અને એડવેન્ચરસ. જો આ બધાનો મતલબ આમ સેમ થાય, થોડોક અલગ થાય, પણ નિયરેસ્ટ મિનિંગ જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે નજીકતા દર્શક શબ્દ છે એવું મગજમાં રાખીને એકવાર સમજી લઈએ. ડેરિંગ એટલે હિંમતવાળું, બોલ્ડ પર્સન કોઈ હોય ને, એટલે હું એમ કહેવા માંગુ છું કે ઈવડો વ્યક્તિ હિંમતવાળો છે. આપણે કેવું હોય કે હી ઇઝ અ બોલ્ડ પર્સન, કે ભાઈ હિંમતવાળો વ્યક્તિ. જો તો સમજાય બોલ્ડ,
કરેજિયસ, કરેજિયસ એટલે તો હિંમતવાળો થાય, કરેજ ઉપરથી. એડવેન્ચરસ એટલે હિંમતવાળો થાય, અને ડેરિંગ એટલે હિંમતવાળો થાય. પછી છે લિવિંગ બિંગ. લિવિંગ બિંગ એટલે એનિમલ્સ ઓફ એવરી કાઇન્ડ અથવા ઓર્ગેનિઝમ. આ કેવો શબ્દ છે? મને નથી લાગતું આ પૂછે, પણ જો પૂછે તો કંઈક કહેવાય નહીં, એટલે આપણે એ શબ્દ રીતે મેકી દીધો છે. બરાબર, એકદમ ઇઝી છે. લિવિંગ બિંગ એટલે જે સજીવ હોય ને, સજીવ, એનિમલ્સ ઓફ એવરી કાઇન્ડ, દરેક પ્રકારના પ્રાણી, પશુ, જે કાંઈ હોય એ બધાને સજીવ તો હોય જ છે. અને ઓર્ગેનિઝમ એટલે સજીવ જ છે, જેનામાં જીવ છે. બરાબર, તો સજીવનું કદાચ પૂછે તો એકવાર ધ્યાન રાખી લો. લિવિંગ બિંગ, એનિમલ્સ ઓફ એવરી કાઇન્ડ અથવા તો ઓર્ગેનિઝમ. પછીનો આપણો વર્ડ છે અનકોન્શિયસ, એટલે કે કેમ બેભાન અવસ્થામાં હોય, સેન્સલેસ હોય. એનામાં કાંઈ જો અહીંયા વર્ડ લખો અનકોન્શિયસ, તો પહેલો વર્ડ એનો શું થશે? સેન્સલેસ. કેમ કાંઈ ખબર નથી પડતી શું હાલી રહ્યું છે, શું એ કરે છે. તો અનકોન્શિયસ એટલે બેભાન, સેન્સલેસ જેનામાં સેન્સ અત્યારે વહી ગઈ છે. અથવા તો ડેડ ટુ ધ વર્લ્ડ, દુનિયા માટે ડેડ છે, મૃત પામી ગયેલો છે. બરાબર, તો ઇઝી શબ્દ અનકોન્શિયસ, સેન્સલેસ અને ડેડ ટુ ધ વર્લ્ડ. પછીનો શબ્દ છે ઇન્ટોક્સિકન્ટ. ઇન્ટુ નહીં, ઇન્ટોક્સિકન્ટ. જો ખાલી ઇન્ટુ લખ્યું હોય તો આને ઇન્ટુ વચાય, ઇન્ટો નો વચાય, પણ આખો વર્ડ છે ને ઇન્ટોક્સિકન્ટ છે, એટલે કે ઝેરીલું. ઇન્ટોક્સિકન્ટ એટલે ઝેરીલું, પોઈઝનસ, લીથલ એલિમેન્ટ. લીથલ ક્લિમેન્ટ નહીં, લીથલ એલિમેન્ટ. આવડો આ ઈ છે. બરાબર છે, ટાઈપિંગ મિસ્ટેક છે. ઇન્ટોક્સિકન્ટ કહી દો, પોઈઝનસ કહી દો, અથવા લીથલ એલિમેન્ટ કહી દો. બધાનો મતલબ શું થશે? તો કે ઝેરીલું. કેવું ભાઈ? ઝેરીલું. જબલાનો જ આવશે ને, ગુજરાતી વ્યાકરણ શીખતું જવું પડેલા હે આમાં. હા, ઇન્ટોક્સિકન્ટ એટલે શું થશે? પોઈઝનસ, ઝેરીલું, લીથલ એલિમેન્ટ. શું થશે? ઝેરીલું. ડન. પછીનો વર્ડ છે આર્ટિકલ, એટલે કે કોલમ અથવા ફીચર. ન્યૂઝપેપર વાંચતા હોય અથવા તો જોયું હોય ને, એને આ વસ્તુ ખબર હોય કે ન્યૂઝપેપરમાં અલગ અલગ આર્ટિકલ આવતા હોય. પત્રકાર પોપટલાલ શું લખે? તો કે આર્ટિકલ્સ લખે. બરાબર ને? યુવા પત્રકાર પોપટલાલ 2 બાર કયો એવોર્ડ વિજેતા છે? કમેન્ટ કરો તો. પત્રકાર પોપટલાલે કયો એવોર્ડ જીતો છે? કમેન્ટ સાચી કરો. જેની કમેન્ટ રાઈટ હશે એકદમ સ્પેલિંગ સાથે, એની કમેન્ટને આપણે પિન કરશું. ભાઈ યાદ કરો ભાઈ, મને મગજમાં છે થોડું ઘણું, પણ હવે હું નામ નથી બોલતો. બરાબર છે. પત્રકાર પોપટલાલે 2 વાર આવડો આ એવોર્ડ વિનર એવું એવા ઘડીએ બોલતો હોય. તો એ શું કરે? તો કે ન્યૂઝપેપરમાં અલગ અલગ કોલમ લખે કે આ આર્ટિકલ પત્રકાર પોપટલાલે લખ્યો છે, આ આર્ટિકલ આ ભાઈએ લખ્યો છે. અહીંયા તો કે એડવર્ટાઇઝ છે સંતૂર સાબુ. તો એ આર્ટિકલને, કોલમને ફીચર કહેવાય, આર્ટિકલ કહેવાય, કોલમ કહેવાય. ટૂંકમાં સિમ્પલ વર્ડ છે, છાપાને લગતો શબ્દ છે. પછીનો શબ્દ છે રિએક્શન. રિએક્શન એટલે પ્રતિક્રિયા, આપણે કહીએ ને કે પ્રતિસાદ, તો રિસ્પોન્સ કહી દો. રિએક્શનને બીજી રીતના શું કહી શકશો તમે? રિસ્પોન્સ કહી શકશો. જો રિસ્પોન્સ નથી બોલવું તો તમે બોલો કાઉન્ટર એક્શન, કે આના બદલે આ. કાઉન્ટર એક્શન, આના બદલે આ. એટલે શું કહેવા માંગુ છું? કે આને કંઈક આપણને કીધું તો આપણે એને સામો જવાબ આપ્યો. પ્રશ્ન પૂછે તો સામો જવાબ આપણે આપવો જોઈએ. તો એ કાઉન્ટર એક્શન થઈ. બરાબર, એણે મારી હેલ્પ કરી તો આપણે તેની હેલ્પ કરી. શા માટે? તો આ કાઉન્ટર એક્શન. સમજાય છે? પ્રતિસાદ આપવો, રિસ્પોન્સ આપવો, અથવા રિએક્ટ કરવું, રિએક્શન આપવી. બરાબર. પછીનો વર્ડ છે કોન્ટ્રેશન. કોન્ટ્રેશન એટલે શું સર? તો કે શોર્ટનિંગ અથવા તો એબ્રિજમેન્ટ. ટૂંકાવવું, નાનું કરવું, ઓછું કરવું. આ બધા માટે કયા શબ્દ છે? શોર્ટનિંગ. જો શોર્ટ ઉપરથી યાદ રહી જાય, એબ્રિજમેન્ટ, એબ્રિજ ઉપરથી યાદ રહી જાય, અને કોન્ટ્રેશન. જો તમે શોર્ટનિંગ તો સાંભળેલો હોય, એબ્રિજમેન્ટ અને કોન્ટ્રેક્શન નો સાંભળેલો હોય, અત્યારે ફરીવાર આવડી આ જ ક્ષણે યાદ રાખી લો 2 નવા શબ્દ શોર્ટનિંગ માટેના, ટૂંકાવા અથવા તો નાનું કરવા માટેના. શોર્ટનિંગ તો સાહેબ આવડે છે આપણને, શોર્ટનિંગ તો આપણને આવડે છે. પહેલો શબ્દ યાદ રાખી લો એબ્રિજમેન્ટ, અને બીજો શબ્દ યાદ રાખી લો કોન્ટ્રેક્શન. યાદ રહેશે કયા 2 શબ્દ? એક કોન્ટ્રેક્શન, બીજો શોર્ટનિંગ, અને ત્રીજો એબ્રિજમેન્ટ. ડન છે? ડન છે? ઓકે. લાસ્ટ વર્ડ છે આ સ્લાઇડનો આપણો, એ છે ઇન્ટરનલ. આંતરિક, અંદરની વાત. ઇન્ટરનલ એટલે વિધિન અથવા બિલ્ટ-ઇન. જો બિલ્ટ-ઇનમાં અંદરનું આવે, ઈન આવે. વિધિનમાં ઈન આવે, ની અંદર. અને ઇન્ટરનલ એમાંય ઈન આવે. ઇઝી છે ને? નિયરેસ્ટ મિનિંગ એટલે વોકેબ, શબ્દ ભંડોળ. અંગ્રેજીના સ્પેલિંગ ટૂંકમાં કહું તો. બરાબર. આ તો અને તો જ આવડે કે જો અહીંયાથી ને જેટલી વાર હું શબ્દ બોલું તો આ નકરા મને પાકા થયા રાખે. મને આવડતા હોય વધારે આવડવા મને, હું કાંઈક નવું જાણું, સમજાવતા કાંઈક નવી ખોજ કરતો જાઉં મનમાં. તો નકરું હું બધું આની અંદર રિસર્ચ કરીશ ને દોસ્ત. તમે જ્યાં સુધી ત્યાંથી નહીં સામો રિસ્પોન્સ, તમે જ્યાં સુધી ત્યાંથી સામું નહીં બોલો કે સર આ શબ્દ બોલ્યા, પછી અહીંયા આંગળી રાખે છે, તો આંગળી શું અહીંયા કંઈ લીસું છે, અહીંયા મજા આવતી, આંગળી રાખું છું મીન્સ કે તમારે બોલવાનું છે.
ડન છે. તો તમે જેટલો પ્રયત્ન અહીંયા કરતા રહેશો એટલા નિયરેસ્ટ મિનિંગ અત્યારે ને અત્યારે આપણને યાદ રહેતા જશે. તો લખતા લખતા અથવા તો બોલતા બોલતા સમજતા જઈએ. તો ફર્સ્ટ વર્ડ છે આપણો ટુ જનરેટ. જનરેટ એટલે પ્રોડ્યુસ કરવું અથવા તો ક્રિએટ કરવું, ઉત્પાદિત કરવું તમે કહી શકો, અથવા તો આપણે કંઈક સર્જન કરવું એવું પણ કહી શકો. તો વર્ડ હતો આપણો જનરેટ. જનરેટને બીજી રીતના શું કહી શકો? ક્રિએટ અથવા પ્રોડ્યુસ. બધા શબ્દ તમે સાંભળેલા છે, ખાલી યાદ કરવાના છે. પ્રોડ્યુસ કરવું, ક્રિએટ કરવું, યાદ આવે છે કાંઈ? તો ક્રિએટ, પ્રોડ્યુસ અને જનરેટ. પછીનો વર્ડ છે આપણો એક્સેસ. એક્સેસ એટલે બહુ વધારે ઓવરડોઝમાં હોય ને, જે ઓવરડોઝમાં હોય એને એક્સેસ કહેવાય, પ્લેન્ટી કહેવાય, ઓવર મચ કહેવાય. તો આપણો વર્ડ હતો એક્સેસ એટલે ખૂબ વધારે. એક્સેસ એટલે શું થાય? ખૂબ વધારે. તો ખૂબ વધારે એટલે ઓવરડોઝ થાય કે ન થાય? એ વિચારવાનું છે. થાય, બરાબર, એ જ વિચારવાનું છે. એક્સેસ એટલે ખૂબ વધારે, એમ ઓવરડોઝ એટલે ખૂબ વધારે. પ્લેન્ટી ઓફ ફ્લાવર્સ એટલે શું? તો કે ઘણા બધા ફ્લાવર્સ. તો પ્લેન્ટી ખૂબ વધારે. અને ઓવરમચ એટલે તો ઓવર યાદ રહે શબ્દ? તો ઓવરમચ, ઓવરડોઝ, એક્સેસ, પ્લેન્ટી બધાયનો મતલબ શું થશે? તો કે ખૂબ વધારે. ઇન્ટેક એટલે કે વાપરવું, ખર્ચ કરવું, સ્પેન્ડ કરવું. તો વાપરવું ઇન્ટેક, વાપરવું ટેકિંગ ઇન અને વાપરવું કન્ઝપ્શન. તમે કન્ઝપ્શન શબ્દ સાંભળ્યો હશે. ઇન્ટેક અને ટેકિંગ ઇન કદાચ તમારા માટે નવો હોય તો યાદ રાખી લો. વપરાશ, આ બધાનો મતલબ શું થશે? વપરાશ. ઇન્ટેક, ટેકિંગ ઇન અને કન્ઝપ્શન. પછીનો આપણો શબ્દ છે સર્વાઈવ. સર્વાઈવ એટલે જજમવું, જીવી જવું, ગમે એવી કપરી પરિસ્થિતિ છે એમાં ભાઈ રાજા. તો સર્વાઈવ કરવું, બરાબર. સર્વાઈવ એટલે કે એક્ઝિસ્ટેડ, એનું અસ્તિત્વ રહી ગયું ભાઈ. આઉટલીવ, રિમેન અલાઇવ, જીવિત રહેવું. સમજાય છે? તો સર્વાઈવ, એક્ઝિસ્ટેડ, આઉટલીવ અને રિમેન અલાઇવ, જીવિત રહેવું, પ્રાણ બચાવી લેવા ગમે એવી અઘરી પરિસ્થિતિમાં, બરાબર. એ જ સાચો યોદ્ધા છે. તો 4 શબ્દ ઈઝી હતા. સર્વાઈવ, એક્ઝિસ્ટેડ, આઉટલીવ અને રિમેન અલાઇવ. ધેન આફ્ટર આપણો વર્ડ છે કે નાર્કોટિક. નાર્કોટિક એટલે પેઇન કિલિંગ અથવા એનેસ્થેટિક. તમને ખબર હોય તો કોઈ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિને દાખલ કરે ઓપરેશન માટે, તો એક ઇન્જેક્શન આપે, જેનાથી એને શું તો ઓપરેશન કરે એ દરમિયાન કાંઈ દર્દ થાય નહીં, શરીરને નકર દુખે, પેઇન થાય. તો એ ચાલુ ઓપરેશન ને ડૉક્ટર ઓપરેશન અહીંયા ઊભું રાખી દો, ઘરે જવું છે, એ ઓપરેશન જ ન કરવા દે. સમજાય? તો દર્દીને દર્દ ન થાય એટલા માટે એને પેન કિલિંગ કોઈ ટેબ્લેટ અથવા તો પેન, આપણે બોલે પેન કિલર, પેરાસિટામોલ, તો એ પેન કિલર ઉપરથી યાદ રાખી લો. પેન કિલિંગ, દર્દ ન થાય, દર્દને મારી દે એવું એક ઇન્જેક્શન આપવામાં આવે. પેન કિલિંગ હોય એને નાર્કોટિક કહી શકો, એને એનેસ્થેટિક પણ કહી શકો. એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપે જેનાથી વ્યક્તિ બેભાન થઈ જાય, એને દર્દ ન થાય. પછીનો શબ્દ છે એનલાર્જ. એનલાર્જ શબ્દ એટલે ટુ બ્રોડન, ટુ એક્સપાન્ડ અને ટુ એક્સટેન્ડ. હવે જુઓ, તમને તરત ગુજરાતી મિનિંગ આનો મનમાં આવવો જોઈએ કે એનલાર્જ એટલે કદાચ ખબર ન હોય તો આને ટુકડામાં વિભાજિત કરો. લાર્જ એટલે વિશાળ સાહેબ. એનલાર્જ એટલે તો કે વિશાળ દ્રષ્ટિવાળું, વિશાળ જોવાનું, બરાબર. વિશાળ કાંઈ પણ હશે તો બ્રોડન આવે કે ન આવે? બ્રોડ એટલે પહોળું થાય ને, નેરો એટલે સાંકડું, બ્રોડ એટલે પહોળું. આ બધું તમે ભણી ગયા છો. તો વિશાળ હોય, ટુ એનલાર્જ કરવું, વિશાળ કરવું, મોટું કરવું, તો એને બ્રોડન કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, ઈઝી છે, બરાબર. એક્સપાન્ડ કરવું કહેવાય કે ન કહેવાય? આપણો બિઝનેસ હોય, આપણે એક દુકાન હોય એમાંથી 20 દુકાન કરવાની, એમાંથી 200 દુકાન, તો એ આપણો બિઝનેસ આપણે એક્સપાન્ડ કરીએ છીએ એમ કહેવાય. તો યાદ રહેશે બ્રોડન, ટુ એનલાર્જ અને ટુ એક્સપાન્ડ. અને લાસ્ટ શબ્દ છે એક્સટેન્ડ. જે મતલબ એક્સપાન્ડ નો થાય ને એ જ શબ્દ એક્સટેન્ડ નો થાય. બેયના મતલબ મિનિંગ સેમ છે. તો 4 શબ્દ એનલાર્જ, બ્રોડન, એક્સપાન્ડ અને ટુ એક્સટેન્ડ. પછીનો વર્ડ છે મ્યુટ કરવું. મૂંગું કરી દેવું ભાઈ, શાંતિ, મ્યુટ કરી દેવું, બરાબર. તો મ્યુટ જેવો બીજો વર્ડ છે અનસ્પીકિંગ, સ્પીચલેસ, અનેબલ ટુ સ્પીક. બોલી ન શકે એવું, બોલવા જેવું કઈ રાખે જ નહીં, સ્પીચલેસ. હવે મેં કે મારે શું બોલવું? અનસ્પીકિંગ અને મ્યુટ, બધા સેમ વર્ડ છે. યાદ રાખજો, મ્યુટ, અનસ્પીકિંગ, સ્પીચલેસ અને અનેબલ ટુ સ્પીક. પછી છે ટુ કન્ફાઇન. કન્ફાઇન કરવું એટલે બાઇન્ડ કરવું, ડિલિમિટ કરવું અથવા તો રિસ્ટ્રિક્ટ કરવું. ટૂંકમાં છે ને ના પાડી દેવી, ઊભા રાખી દેવું, થોભાવી દેવું કે ના ભાઈ આ વસ્તુ નહીં, તો એ આ વસ્તુ નહીં એટલે રિસ્ટ્રિક્ટ કર્યું, ડિલિમિટ કર્યું અને લિમિટ આપી દીધી કે ભાઈ નહીં, લિમિટ, બરાબર. અથવા તો બાઇન્ડ કરી દીધું અને બાંધી દીધું કે ના આ વસ્તુ નો જ થવી જોઈએ અને આ જ વસ્તુ થવી જોઈએ, એટલે કન્ફાઇન કરવું. ઇમ્પેનિટ્રેબલ. ઇમ્પેનિટ્રેબલ એટલે કેવું થાય ખબર છે? કોઈ ક્લાસ છે એની અંદર ખૂબ વધારે વિદ્યાર્થીઓ દરરોજ આવે છે અને એમાં બાજુના ક્લાસના વિદ્યાર્થીઓને આજે અહીંયા બેહાડી દે એટલે ખૂબ વધારે વિદ્યાર્થી થઈ ગયા, તો ક્લાસમાં પછી સફોકેશન થાય. હું લેવા તો કે સાહેબ હવે ક્લાસમાં નકરી ગળદી દેખાય છે, વસ્તી ગીચતા વધી ગઈ, ગળદી દેખાય છે, બરાબર. તો એ ગળદીને, ગીચતાને ઇનપેનિટ્રેબલ કહેવાય, ગીચતા કહેવાય. શું કહેવાય ભાઈ? એકદમ
ગીચતા, વસ્તી વધારો થઈ ગયો. તો ઇમ્પેનિટ્રેબલ એટલે ડેન્સ, કોમ્પેક્ટ અને ઇમ્પેસિબલ. જોજો આ ઇમ્પોસિબલ નથી. ઇમ્પોસિબલ નામનો જે શબ્દ છે ને એમાં શું આવે? એમાં અહીંયા ઓ આવે. દેખાય તમને ઇમ્પોસિબલ, અને અહીંયા ઇમ્પેસિબલ છે. અહીંયા શું શબ્દ આપેલો છે? એ આપેલો છે. તમને દેખાય છે? અહીંયા દેખાય છે. આવડો આ શબ્દ શું છે? આવડો શબ્દ એ છે. ઇમ્પોસિબલમાં અહીંયા કયો શબ્દ આવે? ઓ આવે. તો ઇમ્પેસિબલ, ડેન્સ, કોમ્પેક્ટ અને ઇમ્પેનિટ્રેબલ ચારેયનો મતલબ ગીચતા થાય. ઇમ્પોસિબલ તો અશક્ય, આખી વસ્તુ જ અલગ છે. તો યાદ રાખજો, કદાચ આ પૂછી શકે ભાઈ, ડાઉટફુલ છે આ કેસ, પૂછી શકે ઇમ્પેસિબલ, કોમ્પેક્ટ, ડેન્સ અને ઇમ્પેનિટ્રેબલ એટલે ગીચતા. બરાબર. પછીનો આપણો શબ્દ છે ઓથેન્ટિક. ઓથેન્ટિક એટલે જેન્યુઇન થાય કે ભાઈ કાયદેસરનું, વ્યાજબી છે, બરાબર છે, વ્યવહારુ છે. તો ઓથેન્ટિક કહી દો, જેન્યુઇન કહી દો, ફેક્ચ્યુઅલ કહી દો, વેલિડ કહી દો, રિયલ કહી દો, અથવા ટ્રસ્ટવર્ધી, વિશ્વાસપાત્ર કહી દો. બરાબર. બધા શબ્દ તમે સાંભળેલા છે. જસ્ટ એકવાર રિવાઇન્ડ કરવાનું છે, યાદ કરવાનું છે. સમજાય? તો રિયલ, ટ્રસ્ટવર્ધી, ફેક્ચ્યુઅલ, જેન્યુઇન, ઓથેન્ટિક, વેલિડ, બધાનો મતલબ શું થાય? વ્યવહારુ એમ. બરાબર. પછીનો આપણો શબ્દ છે પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ થાય. હકીકતમાં પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ થાય. જો ડબલ, ફંક્શનલ, વર્કેબલ, પ્રેક્ટિકેબલ. હું તમને મતલબ સમજાવું. પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ, એટલું ખાલી મગજમાં રાખો, વ્યવહારુ. બરાબર. ડબલ તો કદાચ કહેતા કહેવાય, કદાચ ભૂલમાં ટાઈપ થયું ભાઈ, ડબલ નો કહેતા. ફંક્શનલ કહી શકો કે કાર્યદક્ષ રીતે, કાર્યક્ષમ રીતના. બરાબર, કે આનું આ કાર્ય, તો એ વ્યવહારુ છે એવો મતલબ કાઢી શકો. વર્કેબલ, જે કાર્ય કરવા માટે વર્કેબલ છે ભાઈ, હા આ કામ બરાબર છે, તો એ વ્યવહારુ કહી શકો. અને પ્રેક્ટિકેબલ, તો એ તો પ્રેક્ટિકલથી તમને યાદ રહેશે. યાદ રાખો, પ્રેક્ટિકલ, ફંક્શનલ, વર્કેબલ અને પ્રેક્ટિકેબલ. આ ગલત ટાઈપ થઈ ગયો છે. મિસ્ટીરિયસ એટલે રહસ્યમય, અથવા તો કોઈ આપણે કહીએ ને કે પૌરાણિક કોઈ વાત છે, જૂની વાત છે, અથવા કોઈ સિક્રેટ છે, રહસ્ય છે. મિસ્ટીરિયસ. તો મિસ્ટીરિયસ એટલે સિક્રેટ, મિસ્ટિકલ, અનનોવેબલ કે જે નોન નથી, અનનોવેબલ. બરાબર, જે નોન નથી, જે રહસ્ય છે, મિસ્ટ્રી છે, સિક્રેટ છે, જે અનનોવેબલ છે, એ મિસ્ટિકલ છે. અને એક લાસ્ટ વર્ડ છે કન્સીલ્ડ. એકાદ બે શબ્દ આમાં તમારા માટે નવો હશે. કદાચ તમે કન્સીલ્ડ પહેલી વાર સાંભળ્યો હોય તો અત્યારે ને અત્યારે જ યાદ રાખી લો કે મિસ્ટીરિયસ એટલે તે કન્સીલ્ડ, સિક્રેટ એટલે તે કન્સીલ્ડ, રહસ્ય, મિસ્ટિકલ એટલે તે સિક્રેટ, કન્સીલ્ડ, અને અનનોવેબલ એટલે તે કન્સીલ્ડ. તો યાદ રાખો, રહસ્ય એટલે સિક્રેટ, એટલે મિસ્ટ્રી, એટલે કન્સીલ્ડ, એટલે અનનોવેબલ. તો આ 4-5 શબ્દો છે જે અત્યારે યાદ રાખજો. પછીનો લાસ્ટ વર્ડ આ સ્લાઇડનો આપણા માટે છે ટુ કમ્યુનિકેટ. કમ્યુનિકેટ એટલે વાતચીત કરવી ભાઈ, કન્વે કરવું, કોન્ટેક્ટ કરવો, ટુ કરસ્પોન્ડ કરવું, ટુ ડાયલોગ વિથ. એકબીજા સાથે વાત કરીએ ને ભાઈ, કમ્યુનિકેશન કરીએ ને, એના માટેના 4-5 શબ્દો છે એકબીજા સાથે વાતચીત કરવા માટેના. તો ફર્સ્ટ વર્ડ જે કમ્યુનિકેટ, તો એ તો તમે સાંભળેલો હોય કમ્યુનિકેશન ઉપરથી. એના જ જેવો એક શબ્દ કન્વે. કન્વે એટલે હું માહિતીની આપલે. તો કન્વે, એ માહિતીની આપલે આપણે ક્યારે કરીએ? હું લેવા કરીએ? વાતચીત કરવા માટે ને, કે એ મને કાંઈક વાત કહે, હું તમને કાંઈક વાત કહું, તો આ વાતચીત છે. માહિતી, મેસેજ કન્વે કર્યો, કમ્યુનિકેટ કર્યું. પછી ટુ કોન્ટેક્ટ, અહીંયા ટી છે, ટુ કોન્ટેક્ટ, તો કોન્ટેક્ટ વાતચીતને રિલેટેડ છે. કરસ્પોન્ડ એટલે એ વાતચીત થાય. અને ટુ ડાયલોગ વિથ, ડાયલોગ એટલે શું? એકબીજા સાથેનો સંવાદ. તો ઇઝી શબ્દ છે. કમ્યુનિકેટ, કન્વે, કોન્ટેક્ટ, કરેસ્પોન્ડ અને ડાયલોગ વિથ. આમાં થોડુંક લાંબુ થઈ ગયું હે ને, પણ શબ્દ યાદ રાખી લો. ઇઝી વસ્તુ છે. ડન. એકવાર બધા શબ્દ: જનરેટ, એક્સેસ, ઇન્ટેક, સર્વાઈવ, નાર્કોટિક, ટુ એનલાર્જ, મ્યુટ, ટુ કન્ફાઇન, ઇનપેનિટ્રેબલ, ઓથેન્ટિક, પ્રેક્ટિકલ, મિસ્ટીરિયસ અને ટુ કમ્યુનિકેટ. આઈ હોપ કે આ સ્લાઇડના બધા શબ્દો તમે સાથોસાથ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હશે. ફરીવાર કહું છું, હારોહાર જ યાદ રાખતા જવાના. જો હજી આ સ્લાઇડના શબ્દો પાકા ન હોય તો ફરીવાર આ વિડીયોને અહીંયાથી લઈને અહીંયા સુધી, એટલે કે થોડીક સેકન્ડ પાછા લઈ જાઓ, ફરીવાર ચાલુ કરો, હારોહાર પાકા કરતા આવો, ને પછી પાછો અહીંયાથી વિડીયો છે મૂવિંગ ફોરવર્ડ, રિઝ્યુમ આગળ જુઓ, ચાલુ કરો વિડીયો. ડન છે? તો હવે અહીંયા સુધી જેને ક્લિયર હોય એના માટે આપણે આગળ વધીએ છીએ. આ સ્લાઇડનો આપણા માટેનો ફર્સ્ટ વર્ડ છે બ્લિંક. બ્લિંક એટલે વિંકલ થાય, અથવા ગ્લિટર થાય, અથવા તો સ્પાર્કલ થાય. બધાનો મતલબ એમ થાય કે એક તેજસ્વી ચમકારો. શું થાય ભાઈ? ચમકારો. હળવેક દિન કાંઈક આમ ફ્લેશ થાય ને, આમ કરીને આમ ફ્લેશ થાય, એને શું કહેવાય? તો કે બ્લિંક કહેવાય. બ્લિંક એટલે એક રીતના પલકારો મારવો, આંખનો પલકારો મારવો, આંખના પોપચા બંધ કરીને ખોલવા, આને બ્લિંક કહેવાય. જે આપણે આની પહેલાના સેશનમાં અથવા ક્યાંક આપણે જોઈ ગયેલા છે એ વર્ડ. તો બ્લિંક એટલે ચમકારો થાય, વિંકલ થાય, ગ્લિટર થાય અને સ્પાર્કલ થાય. બધા શબ્દ બોલો ને તો તમને એમ જ થાય કે હા ચમકારા થતા હશે ખરા.
જો બ્લિંક ચમકારો છો, વિંકલ ચમકારો છો, પછી તમે જો સ્પાર્કલ ચમકારો છો, પછી તમે જો ગ્લિટર. બોલો ને ત્યાં તમને એવો વિચાર આવે કે હા ભાઈ ક્યાંક વીજળીનો ચમકારો થયો લાગે છે. ડન. બ્લિંક, વિંકલ, ગ્લિટર અને સ્પાર્કલ. પછીનો વર્ડ છે આપણા માટે સ્ટન્ડ, એટલે કે સ્પોટેડ, ડોટેડ, સ્પોટી. આને સ્ટન્ડ કહેવાય. શું કહેવાય? સ્ટન્ડ. એકદમ અચંબિત થઈ જવું અથવા તો ક્યાંય એક મુદ્દે આપણે ઊભા રહી જવું તો એને શું કહેવાય? સ્પોટેડ, સ્પોટેડ, ડોટેડ, સ્પોટી અને સ્ટડેડ. ડન છે? સ્ટડેડ, સ્પોટેડ, ડોટેડ અને સ્પોટી. પછીનો વર્ડ છે ઇન્ટેલિજન્સ, એટલે ખૂબ બુદ્ધિવાળું હોય ને ભાઈ, જીનિયસ. એને શું કહેવાય? ઇન્ટેલિજન્સ કહેવાય. એટલે બ્રેઇન પાવર અથવા તો બ્રિલિયન્સ, તેજસ્વીતા. બ્રિલિયન્સ, તેજસ્વીતા, બ્રેઇન પાવર અને ઇન્ટેલિજન્સ. યાદ રહેશે? ઇન્ટેલિજન્ટ તમે શબ્દ સાંભળ્યો હોય તો ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ એટલે શું? એ તેજસ્વી વિદ્યાર્થી છે, હોશિયાર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે. તો એનામાં જે ગુણ છે ઇન્ટેલિજન્સનો, એ ગુણને ઇન્ટેલિજન્સ કહેવાય. ઇન્ટેલિજન્સ, બ્રેઇન પાવર, બ્રિલિયન્સ, ત્રણે ત્રણ શબ્દો ઇઝી છે, યાદ રાખો. પછીનો વર્ડ છે ગ્લીમિંગ. ગ્લીમિંગ એટલે શું થાય ખબર? તમે એકવાર વર્ડ સાંભળો એટલે તમને આવડે. ગ્લોસી તમે સાંભળેલો? હાલો, ગ્લોસી ને સાંભળેલો? શાઇનિંગ સાંભળેલો? સાહેબ આ તો સાંભળેલો ને. તમે આ એને સાંભળો હશે? આ તો સાંભળો જ હોય કે બ્રાઇટ. બ્રાઇટ એટલે શું થાય? તેજસ્વી. તો ઓટોમેટિકલી હવે તમને ખબર પડશે કે ગ્લીમ કરવું, ગ્લીમિંગ કરવું એટલે શું? ચમકવું, તેજસ્વી. બરાબર. તો ગ્લીમિંગ, બ્રાઇટ, શાઇનિંગ અને ગ્લોસી બધાનો અર્થ શું થશે? તો કે સર ચમકવું. યાદ રહી ગયું? ચમકવું એટલે ગ્લીમિંગ, ગ્લોસી, શાઇનિંગ અને બ્રાઇટ. ત્યારબાદનો શબ્દ છે માસીસ, એટલે કે સમ, ક્વોન્ટિટી, માસ, અમાઉન્ટ, બોડી ઓફ મેટર. દળ. દેશી ભાષામાં શું કહેવાય? માસીસ એટલે દળ, વજન. તો માસીસ એટલે સમ. હકીકતમાં સાયન્સ પ્રમાણે દળ અને વજન બે અલગ મેટર, બે અલગ વસ્તુ છે. બરાબર ને? પણ આપણે સાયન્સમાં નથી ત્યાં જવાનું, ઇંગ્લિશમાં રહેવાનું છે. તો માસીસ એટલે દળ, સમ, ક્વોન્ટિટી, માસ, અમાઉન્ટ, બોડી ઓફ મેટર બધું સેમ જ છે. હવે અહીંયા તમે બાંધવા જાવ તો બાંધી શકો. ક્વોન્ટિટી એટલે થોડું કાંઈ દળ થાય, ક્વોન્ટિટી એટલે તો ક્વોન્ટિટી થાય, એમ કે કેટલા નંગ એમ. પણ નિયરેસ્ટ મિનિંગમાં આપણે શું જોઈએ છે? નજીકતા દર્શક શબ્દ. એટલે યાદ રાખો કંઈક ક્વોન્ટિટી ઘણી બધી સંખ્યા તો બધા થઈને કંઈક દળ તો હશે, એવા મતલબ કાઢીને આપણે યાદ રાખી શકીએ. કેમ કે ક્યારેક ક્યારેક આ પૂછાઈ જાય અને આ બધા ઓપ્શનમાં ન હોય ને ત્યારે ક્વોન્ટિટી હોય તો ટીક તો કરવું જ પડે, લખવું તો પડે. શું લેવા? તો કે 1 માર્કમાં એ પૂછાણું હોય. ડન છે? તો માસ એટલે સમ, ક્વોન્ટિટી, માસ, અમાઉન્ટ, બોડી ઓફ મેટર. પછીનો શબ્દ છે આપણો ડાયામીટર, એટલે હકીકતમાં વ્યાસ થાય. જોજો તમે તો બ્રીથ, વિથ અને બ્રોડનેસ. તો આ બધા તો પહોળાઈના અંગ્રેજી શબ્દો છે કે પહોળાઈ એટલે વિથ થાય, પહોળા એટલે બ્રીથ થાય, પહોળા એટલે બ્રોડનેસ થાય અને ડાયામીટર એટલે તો વ્યાસ થાય. આ સર્કલ હોય, આ સર્કલ હોય, આ સર્કલ નથી પણ જો આવડું આ સર્કલ હોય તો આ સર્કલનો ડાયામીટર હોય. આ હોય એની ત્રિજ્યા હોય, જેને તમે આર કહો, આખી ડબલ આર એટલે 2r. તો આ આખો એનો વ્યાસ છે. કયો હતો કે સર આ? તો વ્યાસ એટલે પહોળાઈ ન થાય પણ તમે જોવો ને તો આમ પહોળાઈની રીતના જ આપણે દોરતા હોય. એટલે નિયરેસ્ટ મિનિંગમાં યાદ રાખી લો. ડાયામીટર, વ્યાસ, બ્રીથ, વિથ અને બ્રોડનેસ. ડન છે? યાદ રહેશે. ત્યારબાદનો આપણો શબ્દ છે બિલિયન. બિલિયન, બિલિયન એટલે ખૂબ વધારે. આંકડા નથી જોવાના કે 10 લાખ કે 100 લાખ એટલે કે 1 કરોડ કે બિલિયન એટલે ખૂબ વધારે. એ દ્રષ્ટિએ આપણે આમાં જોઈશું. કેમ કે આ અંગ્રેજી છે ને, અંગ્રેજી એક લેંગ્વેજ છે, ભાષા છે. તો ભાષા પ્રમાણે કોઈ જ્યારે બોલે છે કે હી હેઝ અ બિલિયન્સ ઓફ ડ્રીમ, કે એ લાખો હજારો ખૂબ વધારે સ્વપ્નાઓ એના મગજમાં લઈને ફરે છે. તો બિલિયન એટલે ખૂબ વધારે, તો ટુ મેની એટલે ખૂબ વધારે, અ લોટ એટલે ખૂબ વધારે, પ્લેન્ટી એટલે ખૂબ વધારે. યાદ આવે છે પ્લેન્ટી? પ્લેન્ટી, ઓવરમચ, ઓવરડોઝ આવી ગયેલો છે ને શબ્દ? હાજી. તો બિલિયન ખૂબ વધારે, ટુ મેની, અ લોટ, પ્લેન્ટી અને બિલિયન્સ. ડન છે? ત્યારબાદનો આપણો શબ્દ છે ઇમેજિનરી, એટલે કાલ્પનિક થાય. ઇમેજિનરી એટલે કેવું થાય ભાઈ? કાલ્પનિક થાય. ડ્રીમી, ડ્રીમી કેવું? ડ્રીમી, અનરિયલ અથવા તો ઇમેજિનેટિવ. બધા શબ્દ તમે સાંભળેલા છે. જેનો સાંભળેલો હોય એ યાદ રાખી લો. બરાબર? ઇમેજિનરી, કાલ્પનિક, ઇમેજિનરી, કાલ્પનિક. સાથોસાથ બોલતા જાઓ, બોલતા જાઓ. ફરીવાર માવો થૂકો, ગુટકા થૂકો. શું મોઢામાં છે? થૂકો. હા, જાન આપો, સાથોસાથ બોલતા જાઓ. ઇમેજિનરી, ડ્રીમી, અનરિયલ કે ઇમેજિનેટિવ બધાનો મતલબ શું થાય? કાલ્પનિક, સ્વપ્નમાં કાંઈક ને કાંઈક વાતું. બરાબર? કન્ઝપ્શન એટલે વપરાશ, યુઝ અથવા યુટિલાઇઝેશન અથવા તો ઉપયોગ. બધાનો ગુજરાતી એમ થાય વપરાશ અથવા તો ઉપયોગ. વપરાશ અથવા તો ઉપયોગ. તો ઉપયોગને યુઝ કહેવાય, ઉપયોગને યુટિલાઇઝેશન કહેવાય અને વપરાશને કન્ઝપ્શન કહેવાય. તો આ બધું નિયર કાંઈક ને કાંઈક છે. યાદ રાખો, કન્ઝપ્શન, યુઝ, યુટિલાઇઝેશન. ડન છે?
આ સ્લાઇડનું ફર્સ્ટ વર્ડ આપણા માટે જે છે એ છે હ્યુમિડિટી. હ્યુમિડિટી એટલે ભેજવાળું વાતાવરણ તમે કહી શકો, વરાળવાળું વાતાવરણ કહી શકો. હકીકતમાં હ્યુમિડિટી એટલે વરાળ કહી શકો. તો વરાળને બીજું શું કહેવાય? તો કે બીજું સાહેબ એક તો વેપર કહેવાય. વેપર એટલે વરાળ, વેફર નથી, વેપર છે, હે ને? વેપર એટલે વરાળ, હ્યુમિડિટી એટલે વરાળ, વેટનેસ એટલે હકીકતમાં વેટનેસ એટલે છે ને આમ કંઈક ભીનું હોય ને, ભીંજાશ વાળું એવું કહેવાય. પણ વેટનેસ વાળી એર એટલે કે વેટનેસ વાળી હવા એટલે એ શું છે? એ વરાળ છે, કે હવામાં થોડુંક પાણીના નાની જલકણિકા છે. તો હ્યુમિડિટી એટલે વરાળ, વેપર, વેટનેસ અને મોઇશ્ચર આ શબ્દ તમે સાંભળેલો હોય તો બધાને વરાળ કહેવાય ગુજરાતી ભાષામાં. યાદ રહેશે, હ્યુમિડિટી, વેપર, વેટનેસ અને મોઇશ્ચર. ડન. પછીનો આપણો શબ્દ છે ઇરેક્ટ. ઇરેક્ટ કરવું એટલે કાંઈ નહીં, આમ કરીને આમ ઊભું કરવું. તો ઊભું કાંઈ પણ વસ્તુ હોય ને એને ઇરેક્ટ કહેવાય. તો ઊભાને અંગ્રેજીમાં વર્ટિકલર કહેવાય. અપરાઇટ, અપરાઇટ, અપરાઇટ. તો આ વર્ટિકલ છે કે નથી? આ ઊભું છે કે નથી? ઇરેક્ટ છે કે નથી? હાજી સર. સ્ટેન્ડિંગ અપ, સ્ટેન્ડિંગ અપ. જો ઊભું છે, આ બધાને ઊભું જ કહેવાય. ઇરેક્ટ, વર્ટિકલ, અપરાઇટ, સ્ટેન્ડિંગ અપ અને અપસ્ટેન્ડિંગ. બધો હરખો જ મતલબ કહે છે, બરાબર. પણ આમાંથી કોઈ પણ ઓપ્શનમાં આપેલો હોય તો આપણને તો બધાય ખબર હોવા જોઈએ. એ ક્યારે ખબર રહે? તો કે પાછી આ ખબર હોવી જોઈએ કે ઇરેક્ટ એટલે ઊભું એવું થાય. આ જ ન ખબર હોય તો ઇરેક્ટમાં ટીક કરે પ્લેનેટ, રાઇમિંગ વર્ડ રમે. ઇરેક્ટ, પ્લેનેટ, અટાઈ જાવી ભૂરા. હે, યાદ રાખજો ભાઈ. ઇરેક્ટ એટલે ઊભું, વર્ટિકલ એટલે ઊભું, અપરાઇટ, સ્ટેન્ડિંગ અપ ને અપસ્ટેન્ડિંગ ઊભું. ડન. પછીનો શબ્દ છે ટુ એબ્ઝોર્વ એટલે કે શોષવું. એબ્ઝોર્વનો મતલબ શું થશે? શોષવું. તો એબ્ઝોર્વ એટલે શોષવું. બ્લોટ, સક ઇન અથવા તો ટુ ઓસ્મોસ, બધાનો મતલબ શું થશે? શોષવું, શોષણ. ડન. એબ્ઝોર્બ, બ્લોટ, સક ઇન અને ઓસ્મોસ. પછીનો શબ્દ છે બિયોન્ડ. બિયોન્ડ એટલે પેલે પાર, ફાર અવે, ઓન ધ અધર સાઇડ, બીજી જ સાઇડ. ઇઝી, બિયોન્ડ, ફાર અવે, ઓન ધ અધર સાઇડ. હવે થોડીક આપણે સ્પીડ વધારીએ છીએ. રીઝન કે ઇઝી બધા શબ્દો આવવા મીણા છે અને ફટાફટ યાદ રહેતા જાય છે. તો ખોટો આપણે ટાઈમ શું કામ વેસ્ટ કરવો? તો સમય બગાડ્યા વગર આગળ વધીએ છીએ. બિયોન્ડ એટલે પેલે પાર, ફાર અવે, ઓન ધ અધર સાઇડ. તમે હારવાર કોન્ટેક્ટમાં રહેજો, ટચમાં રહેજો, હારવાર યાદ રાખતા જાજો. તમે તમારો ગ્રાસ્પિંગ પાવરની સ્પીડ થોડીક વધારજો. યાદ ફટાફટ રાખતા જાજો, બરાબર છે. બિયોન્ડ એટલે ફાર અવે અથવા તો ઓન ધ અધર સાઇડ. એન્ડલેસ એટલે અનંત, શાશ્વત. એન્ડલેસ, એન્ડલેસ, બાઉન્ડલેસ, અનલિમિટેડ, એવરલાસ્ટિંગ. જે શાશ્વત છે, અનલિમિટેડ છે, હદ બહારનું છે, એ એન્ડલેસ છે. ગ્લોબ એટલે આપણો પૃથ્વીનો ગોળો. સ્ફિયર, વર્લ્ડ અથવા પ્લેનેટ. સ્ફિયર, ગ્લોબ, વર્લ્ડ, પ્લેનેટ. આની વાત કરે છે. કોની વાત કરે છે? ગ્રહની વાત કરે છે, ગોળાની વાત કરે, સ્ફિયરની વાત કરે, વર્લ્ડની વાત કરે, પ્લેનેટની વાત કરે, ગ્લોબની વાત કરે. રબીશ એટલે નકામી વસ્તુ, નકામી વાત. રબીશ, રબીશ સ્ટોક એટલે ખરાબ વાત, નકામી વાત, જેમાં કાંઈ લેવાનું છે જ નહીં. આમ તું બડબડ કરે તો એ બડબડ કરવાને અંગ્રેજીમાં શું કહેવાય? રબીશ, બરાબર. રબીશ, નોનસેન્સ. જેઠાલાલ. ધ્યાન આપો ભાઈ. રબીશ, નોનસેન્સ, મિનિંગલેસ સ્ટોક, કાંઈ વાતમાં લેવાનું જ નથી. ટેમ્પરરી એટલે કાયમ ન હોય છે એ, એટલે કે અનફિક્સ્ડ અથવા વોલેટાઇલ છે, એ અનસ્ટેબલ છે, ગમે તે ખડી જાય. પ્રોટેમ છે તો ટેમ્પરરી શબ્દ તો યાદ છે તે. પ્રોટેમ, અનફિક્સ્ડ, વોલેટાઇલ અને અનસ્ટેબલ યાદ રાખી લો. અનસ્ટેબલ સાંભળેલો હશે, વોલેટાઇલ સાંભળેલો હશે, ફિક્સ ઉપરથી અનફિક્સ્ડ યાદ રહી જશે. એક શબ્દ છે પ્રોટેમ, એ યાદ રાખો. ટેમ્પરરી એટલે પ્રોટેમ, ટેમ્પરરી એટલે પ્રોટેમ, પ્રોટેમ એટલે ટેમ્પરરી. ટેમ્પરરી, પ્રોટેમ, અનફિક્સ્ડ, વોલેટાઇલ અને અનસ્ટેબલ. પછી છે અવેક. અવેક એટલે અવેર, વેકફુલ, અલર્ટ અથવા કોન્શિયસ. બધાનો ગુજરાતી એમ થાય જાગ્રત. અવેક એટલે શું થાય? જાગ્રત. જાગરણ નહીં, જાગ્રત. અવેક એટલે જાગતું હોય ને એને અવેક કહેવાય. તો જાગતા માટે અવેર શબ્દ. અવેક, અવેર, અવેક, અવેર. અહીંયા કે હતો, અહીંયા આર હતો, બાકી કાંઈ ફેર નથી બેન, મતલબ એક જ થાય. અવેક, અવેર, વેકફુલ. જો અવેક છે, અવેક એમાંથી વેક લઈ લો તો વેકફુલ, કે કાઢી નાખો તો આર. અવેક, અવેર ને આમાંથી જ બનેલો છે વેકફુલ. આ બધાનો મતલબ હરખો થાય. શું થાય? જાગતું, જાગ્રત. અવેક, અવેર, વેકફુલ, અલર્ટ અને કોન્શિયસ. બધા શબ્દો એકવાર યાદ રાખો. જાગ્રત. સુપિરિયર એટલે ચડિયાતું, બઢતું, બરાબર, કોઈકથી સર્વશ્રેષ્ઠ, તો ઓફ હાયર રેન્ક અથવા તો એક્સલન્ટ. યાદ રહે. સુપિરિયર આપણે બોલીએ ને સુપર, તો સુપિરિયર એટલે શું? તો ઓફ હાયર રેન્ક, સૌથી ઊંચું, અથવા તો એક્સલન્ટ, એક્સલન્ટ. ડન છે. તો ઇઝી વર્ડ હતો. અને લાસ્ટ વર્ડ છે આ સ્લાઇડનો આપણા માટે વેસ્ટફુલ. વેસ્ટફુલ એટલે શું? તો કે નકામું, પ્રોડિગલ અથવા તો લેવિશ. આ શબ્દ ખૂબ આઈએમપી પૂછી શકે આજ 2024ની એક્ઝામમાં.
યાદ રાખજો ખૂબ આઈએમપી આ સ્લાઇડનો આવડો આ શબ્દ કયો છે? વેસ્ટફુલ, નકામું. ગુજરાતીમાં લખી દઉં છું, વેસ્ટફુલ એટલે શું થાય? નકામું. એને પ્રોડિગલ કહેવાય ને લેવિશ કહેવાય. યાદ રાખો, લેવિશ, પ્રોડિગલ અથવા વેસ્ટફુલ, આ ત્રણેય શબ્દનો મતલબ યાદ રાખજો. શું થાય? આનું ગુજરાતી મતલબ શું થાય? નકામું. આ પેજનો મોસ્ટ આઈએમપી વર્ડ લેવિશ, પ્રોડિગલ અને વેસ્ટફુલ. તમે વેસ્ટફુલ સાંભળેલો છે, આ બે નવા શબ્દો છે તો મગજમાં છાપી દો. ત્રણેયનો મતલબ નકામું થાય. હાઈવ એટલે મધપૂડો થાય, હું તમને કહી શકું. બિહીવ એટલે મધપૂડો થાય. એપિયરી હનીકોમ્બ એટલે મધપૂડો થાય. આમાં મારે તમને શું સમજાવવાનું કે બિહીવ એટલે અલગ પ્રકારનો મધપૂડો, આ એટલે અલગ પ્રકારનો, આ પ્રકારનો એટલે અલગ, બધા મધપૂડા જ છે. તો સિમ્પલ તમારે યાદ રાખવાના છે, હાઈવ એટલે મધપૂડો અને આ ત્રણેય શબ્દોને શું કહેવાય? મધપૂડો જ કહેવાય. ડન છે? વધી આગળ. હાઈવ, બિહીવ, એપિયરિયન, હનીકોમ્બ બધાનો મતલબ શું કર્યો આપણે? મધપૂડો, મધમાખીનું ઘર. ડ્રોન એટલે મેલ, જે નર માખી હોય, નર મધમાખી, નર મધમાખીને ડ્રોન કહેવાય. શું કહેવાય? ડ્રોન. એટલે કે મેલ બી, નર મધમાખી, ડ્રોન. પછી જે લાર્વા, જે ઈયળની એક સ્થિતિ હોય, લાર્વા અથવા તો વોર્મ તમે એને કહી શકો. ઈયળની એક સ્થિતિ છે, અલગ અલગ એનો તબક્કામાં વિકાસ થતો હોય ને, ઈયળ છે એ પછી આગળ તો એ એક સ્થિતિ છે લાર્વા, એને વોર્મ કહી શકો. એક છે નેક્ટર. નેક્ટર એટલે મધ થાય. સ્વીટ ડ્રિંક અથવા તો હની તમે સાંભળેલું હોય તો હની ઉપરથી યાદ રાખો. હની એટલે મધ, સ્વીટ ડ્રિંક એટલે આમ તો મીઠું કાંઈ પણ શરબત હોય તેને આપણે સ્વીટ ડ્રિંક કહી શકીએ. પણ એક્ઝામમાં જો પૂછે હની અને ઓપ્શનમાં સ્વીટ ડ્રિંક હોય, ટીક કરી નાખવાનું, કેમ કે હની હોય ને સ્વીટ ડ્રિંક જ હોય. હની, સ્વીટ ડ્રિંક અને નેક્ટર. પછીનો વર્ડ ટુ ચેઝ એટલે ટુ રન આફ્ટર, ટુ ગો આફ્ટર, ફોલો કરવો, પીછો કરવો થાય. શું થાય ભાઈ? કોઈકનો પીછો કરવો, પીછી કરવી નહીં, પીછો કરવો, પીછો કરવો, બરાબર. તો ટુ ગો આફ્ટર કોકની પાછળ જવું, ટુ રન આફ્ટર કોકની પાછળ દોડવું, અને ટુ ચેઝ આના માટે તમે હજી એક શબ્દ કહી શકો, ફોલો કરવું એટલે શું થાય? પીછો કરવો. ડન. પછીનો શબ્દ છે હાઇન્ડ એટલે બેક સાઈડ, બેક ઓફ અથવા રિયર મોસ્ટ, પાછળની બાજુ. હાઇન્ડ એટલે શું થશે? પાછળની બાજુ, પાછળની બાજુ. એના માટેના શબ્દો હાઇન્ડ, બેક સાઈડ, બેક ઓફ અથવા તો રિયર મોસ્ટ. પછી જે એન્ઝાઇમ એટલે ઉત્સેચક કહી શકો, ઉદ્દીપક કહી શકો. તો ઉત્સેચક એટલે એન્ઝાઇમ, સાયન્સમાં તમે ભણતા હશો ક્યાંક ને ક્યાંક. એન્ઝાઇમને બીજું સ્ટિમ્યુલન્ટ કહેવાય, આ પણ તમે સાંભળેલું હશે. એન્ઝાઇમ એટલે ઉત્સેચક અને સ્ટિમ્યુલન્ટ એટલે તે ઉત્સેચક. એને બીજું કેટાલિસ્ટી કહેવાય. એચ ગલતીથી ટાઈપ થઈ ગયો ભાઈ, કેટાલિસ્ટી કહેવાય. એન્ઝાઇમ, સ્ટિમ્યુલન્ટ અને કેટાલિસ્ટ સેમ ટુ સેમ છે. પછીનો વર્ડ છે ટુ એવાપોરેટ. એવાપોરેટ એટલે કાંઈ નહીં, જે બાષ્પીભવન થાય ને ભાઈ, વરાળ ઉપર ચડે ને પછી વરસાદ ને વાદળ આવે, બરાબર. તો એ ડિહ્યુમિડિફાઈ છે અથવા તો વેપરાઇઝ છે. તો એવાપોરેટ, વેપરાઇઝ અને ડિહ્યુમિડિફાઈ. યાદ રાખજો, ડિહ્યુમિડિફાઈ, એવાપોરેટ અને વેપરાઇઝ. પછી છે ટુ ઇન્ડિકેટ. ઇન્ડિકેટ એટલે દર્શાવવું, સજેસ્ટ કરવું, પોઈન્ટ આઉટ કરવું, ડિસ્પ્લે કરવું કે ભાઈ આ વસ્તુ કરી શકાય. તો ડિસ્પ્લે કર્યું, સજેસ્ટ કર્યું, ઇન્ડિકેટ કર્યું, બરાબર. તો એ યાદ રાખો, ઇન્ડિકેટ, સજેસ્ટ, પોઈન્ટ આઉટ, ડિસ્પ્લે. ત્યારબાદનો શબ્દ છે આઈડેન્ટિફાય એટલે ઓળખવું. તમે બધાએ સાંભળેલો હોય ને આ શબ્દ. આઈડેન્ટિફાય એટલે ઓળખવું. તો આઈડેન્ટિફાઈ, ટુ રેકોગ્નાઇઝ અથવા ટુ ડિસ્ટિંગ્વિશ. જો આ શબ્દ પાછો આ પેજમાં ફૂલ આઈએમપી. આઈડેન્ટિફાઈ એટલે રેકોગ્નાઇઝ, ઓળખવું, આ બધાને ખબર હોય. પણ ટુ ડિસ્ટિંગ્વિશ આવું મનમાં વિચાર્યું ન હોય. એટલે આ પેજનો મોસ્ટ આઈએમપી કોઈ વર્ડ કેવો હોય તો એ કયો? કયો? તો કે આઈડેન્ટિફાઈ એટલે રેકોગ્નાઇઝ તો થાય જ છે, પણ ઓળખવું, આઈડેન્ટિફાઈ એટલે ડિસ્ટિંગ્વિશ પણ થાય. યાદ રાખી લો, ડિસ્ટિંગ્વિશ, આઈડેન્ટિફાઈ, રેકોગ્નાઇઝ. ડન છે. ત્યારબાદનો આપણો વર્ડ છે સેક્શન એટલે વિભાગ થાય. સેક્શન એટલે વિભાગ થાય, પાર્ટ થાય, ડિવિઝન થાય, ફિલ્ડ થાય, પોર્શન થાય. ઇઝી. પાર્ટ, પોર્શન, ફિલ્ડ, ડિવિઝન અને સેક્શન. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક ક્યાંક લાગે છે. અહીંયા ફિલ્ડ, અહીંયા ઈ આવશે. શું આવશે? ઈ આવશે. ડિવિઝન, ફિલ્ડ, પોર્શન, પાર્ટ અને સેક્શન. આજનું સેશન નિયરેસ્ટ મિનિંગનું અહીંયા સુધી રાખીએ છીએ. આગળના જે આઈએમપી નિયરેસ્ટ મિનિંગ છે એ નેક્સ્ટ સેશનમાં. તો આજે અહીંયા સુધી આપણે ભણીએ છીએ અને આ લેક્ચરને અલ્પ વિરામ આપીએ છીએ, કેમ કે પૂર્ણ વિરામ તો જ્યારે બધા 3 માર્કના નિયરેસ્ટ મિનિંગના આઈએમપી શબ્દો મહેનત કરીને પૂરા થાય ને, એ લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા પૂર્ણ વિરામ આપશું. ત્યાં સુધી ભણતા રહ્યો, મજા કરો, વાંચતા રહ્યો, એકદમ ટેન્શન ફ્રી રહ્યો અને સરસ નવી વસ્તુ શીખતા રહ્યો. જય હિન્દ. Painted, Painless Learning.